નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં ચૂંટણી કાર્ડમાં નામ, સરનામા કેવી રીતે સુધારો કરી શકાય, મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકાય અને એ પણ ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ આપણે ચૂંટણી કાર્ડમાં સુધારા અને મોબાઈલ નંબર લિંક કરવા માટે ગૂગલમાં જઈ અને વોટર પોર્ટલ આઈડી પર આપણે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો અહીંયા આપણે ગૂગલ અથવા કોઈ પણ બ્રાઉઝરમાં તમે જઈ અને વોટર પોર્ટલ આ રીતે લખશો એટલે જે પ્રથમ જ વેબસાઇટ આવે તેના ઉપર આપણે ક્લિક કરવાની રહેશે. અહીંયા પ્રથમ વેબસાઇટ આ રીતે ખુલી જાય પછી આ રીતનું પેજ ખુલશે. અહીંયા ઉપર લખેલું છે સાઇન અપ. તો આપણે સાઇન અપ ઉપર ક્લિક કરીશું. સાઇન અપ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આ રીતનું ઇન્ડિયન રજિસ્ટર્ડ ઇલેક્ટર બતાવશે. તો એમાં આપણે મોબાઈલ નંબર નાખવાનો થશે. તો મોબાઈલ નંબર નાખીએ. મોબાઈલ નંબર નંખાઈ જાય એના પછી અહીંયા ઈમેલ એડ્રેસ જે ઓપ્શનલ છે અને અહીંયા નીચે કેપ્ચા લખવાનો રહેશે. તો આપણે કેપ્ચા ટાઈપ કરીએ. તો કેપ્ચા જોઈએ તો અહીંયા આપણે થોડું નીચે લઈ લઈએ તો આપણને સારી રીતે દેખાય. તો કેપ્ચા આપણે લખી દઈએ. કેપ્ચા ટાઈપ કરશું એટલે અહીંયા નીચે કન્ટિન્યુ ઉપર ટિક કરવાનું રહેશે. કન્ટિન્યુ ઉપર ટિક થઈ જાય એટલે તમારે આ રીતનું પેજ ખુલશે. એમાં અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને પાસવર્ડ તમારી રીતે સેટ કરવાનો રહેશે. તો આપણે ફર્સ્ટ નેમ લખીએ. ફર્સ્ટ નેમ આપણે ટાઈપ કરી દઈએ અને લાસ્ટ નેમ ટાઈપ કરી દઈએ. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ટાઈપ થઈ જાય પછી તમારે અહીંયા પાસવર્ડ તમારી રીતે સેટ કરવાનો રહેશે. તો પાસવર્ડમાં આપણે આપણી રીતે સેટ કરી દઈએ. જે તમે કોઈ પણ સ્ટ્રોંગ પાસવર્ડ રાખી શકો છો, જેમાં @ એન્ડ, હેશ એવા ચિહ્નો લેવા જરૂરી છે. તો તમારો પાસવર્ડ એકવારમાં કન્ફર્મ થઈ જશે. તો આપણે અહીંયા પાસવર્ડ લખ્યું. પાસવર્ડ થઈ જાય એના પછી અહીંયા આપણે સ્ટ્રોંગ પાસવર્ડ એટલે રિક્વેસ્ટ ઉપર આપણે ટિક કરીશું. રિક્વેસ્ટ ઉપર ટિક કરીશું એટલે આપણે આ રીતે સક્સેસફુલ ઓટીપી બતાવશે અને 3 મિનિટમાં આપણને ઓટીપી આપણા જે મોબાઈલ નંબર આપણે નાખ્યો છે તે મોબાઈલ ઉપર આપણને મળશે. પછી આપણે ઓટીપી નાખી અને અહીંયા વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતનું યુ આર સક્સેસફુલી સાઇન્ડ અપ, કાઇન્ડલી લોગિન વિથ યોર ન્યૂ ક્રેડિટ ડીલ્સ. એટલે કે હવે આપણે લોગિન થઈ શકશું. આપણે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું ખુલશે. તેમાં અહીંયા તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો થશે. તો આપણે મોબાઈલ નંબર નાખીએ. મોબાઈલ નંબર થઈ જાય એટલે આપણે જે પાસવર્ડ સેટ કર્યો છે તે પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ આપણે કરી દીધું. પાસવર્ડ કરી અને નીચે અહીંયા કેપ્ચા ટાઈપ કરવાનો રહેશે. તો આપણે કેપ્ચા ટાઈપ કરી દઈએ. કેપ્ચા આપણો લખાઈ જાય પછી અહીંયા આપણે કેપ્ચા લખાઈ ગયું. પછી આપણે રિક્વેસ્ટ અહીંયા લખેલું છે રિક્વેસ્ટ, અહીંયા દેખાતું નથી, રિક્વેસ્ટ ઓટીપી એના ઉપર આપણે ટિક કરીએ એટલે તમારે તેના ઉપર જે મોબાઈલ નંબર આપણે રજિસ્ટર્ડ છે તેના ઉપર એક ફરી ઓટીપી જશે. ઓટીપી આપણે નાખી અને અહીંયા વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરીશું. વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક થઈ જાય એટલે પછી આ રીતનું અહીંયા ખુલી જશે. અહીંયા આપણે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા આપણું નામ પણ આવી જશે. રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી આપણે આ રીતે અહીંયા નીચે બતાવેલ અલગ અલગ મેનુમાં એપ્લાય કરી શકશું. અહીંયા લખેલું છે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ, એટલે એપ્લિકેશનનું સ્ટેટસ આપણે જાણી શકીએ. નીચે અહીંયા લખેલું છે એપિક ડાઉનલોડ, એટલે કે આપણે એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકીશું. અહીંયા નીચે લખેલું છે શિફિંગ ઓફ રેસિડન્ટ, કરેક્શન ઓફ એન્ટ્રાઇસ ઇન એક્ઝિટિંગ ઇલેક્ટ્રોલ રોલ, એટલે કે અહીંયા આપણે સુધારા વધારા જે કરેક્શનનું છે એ પણ કરી શકીશું. તો આપણે કરેક્શનનું જોઈએ. કરેક્શન માટે અહીંયા આપણે ફોર્મ નંબર 8 પર ક્લિક કરીશું. ફોર્મ નંબર 8 ઉપર ક્લિક થઈ જાય તેના પછી અહીંયા આ રીતનું થોડી ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે થોડી વાર પછી ખુલશે. તો અહીંયા આ રીતનું
આ રીતનું તમને બતાવશે. તો એમાં અહીંયા લખેલું છે એપ્લિકેશન ફોર સેલ્ફ કે અધર ઇલેક્ટર, એટલે કોનું છે? તો આપણે અહીંયા એપિક કાર્ડ નંબર કે એવો આગળ કંઈ નાખ્યો નહીં, તો આપણે અધર ઇલેક્ટર લખીશું અને પછી અહીંયા આપણે વોટર આઈડી ટાઈપ કરીશું. તો વોટર આઈડી નંબર લખીએ, નંબર લખવાનો થશે. તો આપણે અહીંયા નંબર ટાઈપ કરીએ. નંબર ટાઈપ થઈ જાય એના પછી આપણે આગળ અહીંયા આપણને દેખાતું નથી, થોડું આ સાઈડ લઈએ, સબમિટ ઉપર ટિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ટિક થઈ જાય એટલે પછી આ રીતની આપણી આખી ડિટેલ બતાવશે. તે આપણે ડિટેલ સાચી જ છે તો આપણે એના ઉપર અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક થઈ જાય તો પછી અહીંયા આ રીતની તમારી એપ્લિકેશન શું છે, સીફિંગ ઓફ રેસિડન્ટ, કરેક્શન ઓફ એન્ટ્રેસ ઇન એક્ઝિટિંગ ઇલેક્ટ્રોલ રોલ, ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ એપિક વિથઆઉટ કરેક્શન, રિક્વેસ્ટ ફોર મેકિંગ એઝ પર્સન વિથ ડિસેબિલિટી. તો આપણે કરેક્શન માટે કરવું છે તો અહીંયા કરેક્શન ઉપર ક્લિક કરીશું. કરેક્શન ઉપર થઈ જાય એના પછી આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. ઓકે ઉપર ક્લિક થાય એટલે આ રીતનું અહીંયા ખુલશે. અહીંયા ડિટેલ સબમિટ એપ્લિકેશન ફોર્મ, અહીંયા આપણી આખી ડિટેલ ખુલી જશે. ત્યાં કંઈ આ ફોર્મ ભરવાનું રહેશે નહીં, બધી માહિતી આપેલી જ છે. ફોર્મ નંબર 8 ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતની માહિતી ખુલશે. અહીંયા એ ડિટેલ્સ, નીચે બી ડિટેલ્સ જે ભરેલી હશે અને સી ડિટેલ્સ, અને આપણે નીચે જોઈશું તો ડિટેલ્સ એપ્લિકેશન ફોર કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિટ ઇલેક્ટ્રિક રોલ. તો એમાં આપણે જે કરેક્શન કરવું હોય તે આપણે લઈ લેવાનું. એકી સંગાત 4 આપણે લઈ શકીશું. તો આપણે નેમ અને મોબાઈલ નંબર લઈએ. તો નામમાં અહીંયા લખી દેવાનું, અહીંયા સરનેમ લખી દેવાની. તો સરનેમ આપણે લખી દઈએ. સરનેમ લખી દઈએ એટલે 2 જગ્યાએ ત્યાં ટાઈપ થઈ જશે અને નીચે આપણો મોબાઈલ નંબર જે અપડેટ કરવાનો હોય તે મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે. મોબાઈલ નંબર લખી જાય પછી અહીંયા આપણે કોઈ પણ પ્રૂફ જોડવાનું છે. તો અહીંયા આપણે સિલેક્ટ ડોક્યુમેન્ટ, અહીંયા અપલોડ નેમ પ્રૂફ અને ટાઈપ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર નેમ. તો અહીંયા આપણે નેમમાં ટિક કરીએ તો આપણે પ્રૂફ તરીકે લઈએ તો ગમે તે તમે લઈ શકો છો. અહીંયા જે બતાવેલા છે એમાંથી આપણે આધાર કાર્ડ લઈએ. આધાર કાર્ડ લઈ અને અહીંયા પછી આપણે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને આધાર કાર્ડ અપલોડ કરવાનું. હવે અહીંયા આપણે જે કરેક્શન આપવાનું છે તેના ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી અહીંયા નીચે આપણે જોઈશું તો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા આપણે પ્લેસ પણ લખી દીધું અને હવે આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે કેપ્ચા લખવાનો આવશે. તો આપણે કેપ્ચા ટાઈપ કરી લઈએ. તો કેપ્ચા લખીશું. કેપ્ચા લખશું એટલે અહીંયા આગળ આપણને પ્રિવ્યૂ એન્ડ સબમિટ બતાવશે. તો આપણે પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર ક્લિક કરીશું. અહીંયા આપણી જેમ જેમ આપણે ડિટેલ બધી પૂરી થતી જશે તેમ તેમ અહીંયા આપણને બાજુમાં બધી ડિટેલ ઉપર ટિક માર્ક કરેલું આપણને બતાવશે. તો આપણે પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરીએ. પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક થઈ જાય એટલે જે રીતે આપણે ફિઝિકલ મતલબ કે આપણે જાતે ઓફલાઈન ફોર્મ ભરતા હોઈએ એ રીતનું અહીંયા આપણે ઓનલાઈન ફોર્મ આપણનું સબમિટ થયેલું દેખાશે. તો અહીંયા આપણે આખું ડિટેલ ભરેલી ઓનલાઈન ફોર્મ આ રીતે આપણું આવી જશે અને અહીંયા નીચે સબમિટ ઉપર ટિક કરવાનું રહેશે. તો ચલો આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ અને જો તમારે હજુ એડિટિંગ કરવું હોય તો અહીંયા કીપ એડિટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે એકવાર આપણને આર યુ શ્યોર કરીને કે સબમિટ ફોર્મ કરવા માંગો છો તો આપણે યસ ઉપર આપણે ક્લિક કરીએ. યસ ઉપર ક્લિક થઈ જાય એટલે પછી અહીંયા આપણને 2 ઓપ્શન બતાવશે. એમાં ડાઉનલોડ નોલેજમેન્ટ અને ઓકે. તો આપણે ડાઉનલોડ નોલેજમેન્ટ એકવાર કરી લઈએ. તો એ કરીશું એટલે આપણને આપણે એપ્લિકેશન નંબર અને એ બધું આપણને મળી જશે. એ મળી જાય એના પછી આપણને ઓકે ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક કરીશું એટલે આપણી ઓફલાઈન મતલબ કે સોફ્ટ કોપી
આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તો આ આપણે એક કરેક્શનનું સ્ટેપ આપણું પૂરું થયું. એટલે કે ચૂંટણી કાર્ડમાં નામ, મોબાઈલ નંબર, પિતાનું નામ જે પણ સુધારા કરવા હોય તે ઘરે બેઠા ઓનલાઈન થઈ શકે. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.